આ ભૂરી એ હા બારે બોલો ક્યાં ઉપડે તૈયાર થઈ ફેક્ટરીએ જાવ છું કામ કરું ન્યા અત્યારે હું છે આ હું વાળું ન્યા કરીશ મને શેઠે બોલાવ્યો છે મને કે વાલમભાઈ કે રાત આપણે હિસાબ કરવાનો છે બધાય કારીગરનો હિસાબ તમારે કરવાનો છે અડધાની સોંપડી તું ઘરે લાવ્યો આમાં સોંપડા છે હિસાબના એટલે હું તને એ કહું છું તું મને ફોન કરી ન કરતી આખી રાત હું ઘરે નહીં આવું અને અમારે આખી રાત હિસાબ કરવાનો છે બધા કારીગરો શેઠ ને બધા ભેગા મળી એવું થોડું હોય એટલે ફોન તો કરવો જ પડે ને લે ઘરનો માણા બહાર હોય તો નીંદર ક્યાંથી આવે ચિંતા ન થાય માણાને હું જવાનું સાનું માનું હાથે માઠેમાં હિસાબ લાંબા હાલે આટલા બધા હિસાબ છે આખી ફેક્ટરીનો હિસાબ કરવાનો છે મારે એમ નહીં પણ તમારા સેટે હારું કર્યું લ્યો હા. આપણે ફોન કરીને કેવું ન પડ્યું કે અમારા હિસાબ કરી દો એમ તો આપણી હાથે માથે ઉતરી ગઈ હા હું જા મોજથી સવારમાં આવીશ વહેલા હું પણ હવારમાં વેલા આવો ને હા. તો દૂધ લેતા આવજો ધનાભાઈ ડેરીએ હા ભાઈ આ ધનાભાઈ બે દૂધની કોથળી લેતો આવું બીજું કાંઈ મગાવું ને ના બીજું કાંઈ નથી મંગાવું હા તો ફોન ન કરતી હું જાઉં છું હિસાબ કરવા હાથે માઠેમનો હા પેટ ભરીને જમી લેજો જમી લઈશ હું અહીંયા રીંગણા બનાવવાના છે આજ હા. ગાદરું સીડી હું વરસાદ આવે ને હા. ઈ પેલા વ્યા જાવ નકર આ હિસાબના ચોપડા બગડશે ને તો સેટ કી જાશે નો સોપડા પકડ દઉં માથે લઈ લો સોપડા તો આમ કી નામ હા આય તમારા હિસાબના ચોપડા પડી ગયા નીચે ભર આમાં ડાયરી પડી ગઈ બધા કારીગરોની ડાયરી પડી ગઈ આમાં ભરવા મેં મને એક કોઈ તો કડ દુખે છે ને ડાયરી પડી ગઈ બધા કારીગરોની સોપડા ડાયરી બધું બૈગડા ગારાવાળા ગારાવાળા નો બગડતી ઓલા ભરથાની ડાયરી છે એક રમલાની છે જગલાની ખોખું છે પડી ગયું એનું ખોખું હા બસ એ વરસાદ છડી પેલા ભાગી જાવ આય ઉભા રહ્યો તો એમ નહીં એટલે તમારે હાથમ આઠમમાં આવડો આ હિસાબ કરવાનો છે એમ ને આખી રાત રમવાનું હશે ને ડાયરી છે જોયું તમે જોયું મને કઈ છે બોલો હુઈ જાજે શાંતિથી ચિંતા ન કરતી મારી ને અમારું તો જમવાનું ન્યા છે ને હાથમ આઠમનો હિસાબ કરવા બેઠવાના છે. આખા મહિનાનો હિસાબ તો તમારો ભારી હારો હો. હા તે માઠમ રહીને હાથમ આઠમ રહી તો ભલે રહી આપણે હાથમ આઠમ નથી કાઈ જુગાર નથી રમવા જવાનું ડાયરી છે આ કઈ એ ડાયરી મને દેખાય ગલ્લી પત્તો હે દિલ્હી પત્તો હા હે આમ નાના હતા ને ત્યારે કહેતા ને આ ગલ્લી પત્તો રમવા હાલો એમ તે હા તે હારું જાવ ને હું જાવ તમારા ચશ્મા બસમાં કાઢી નાખો નકર હમણાં મારા બાપાને ફોન કરીશ ને તો તમારો ગલ્લી પત્તો હોપટ નીકળશે તારા બાપાને ફોન કરીશ કરીશ બહુ કરી મારે શેઠને ફોન કરવો પડશે હિસાબ નહીં થાય આજે ઓહો તમારા સેટને હું ફોન કરી દઉં છું હા હાલે આ હિસાબના સોપડા રાખ હું જાઉં તમને ક્યાંય જવાનું નથી કીધું ને બેહી જાવ તમે એમ નથી જાવું નથી જાવું કરું મારા બાપાને ફોન ફોન કરી હાથે માઠેમનો ઉપર લેતો હું એમ કાઈ ઉપાડી નથી જોતો ને કાઈ નથી જોતો હું સેટને ફોન કરીને કહી દઈશ ઈ સેટ છે ને ગૂગલ પે કરી દે આપણને હે હા સારું તારે હુઈ જાવ સાને મના શાનું શાક બનાવ્યું શાનું શાક બનાવ્યું ભીંડાનું ભીંડાનું શાક મને નથી ભાવતું મને રીંગણાનું શાક ખાવા જવા દે ને બોલાવ મારા બાપાને ગરમા ગરમ રીંગણાનું શાક બનાવીને તમને ખવડાવે જોયું તમે જોયું કેવા માણા હે બોલો આપણને તો એમ થાય કે આ માણાને બિચારાને હાચું હિસાબ કરવા જાવો છે પણ મને હુરાવીન આમને તો ગલ્લી પત્તાનો હિસાબ કરવા જાવો તો આખા મહિનાનો પાછો વિશ્વાસ કરવો જ ખોટો હે આમની ઉપર આ જોવો એમના ચોપડા જોવું તમને દેખાડું ચોપડા એમના જોયા આ એમની ડાયરી આમાં હિસાબ કરવાનો હતો રમલાની અને બીજી કોની ડાયરી હતી અલા આ ભરથાની હા જો ભરથાની બોલતા ની કાઈ તમારી રાત ના થોડા દિવસે લૂટી જાવ છો આવી જાઓ શંકર થેન્ક યુ નો બોલો તો યાર છે લઈ જાઓ કચરો નાખવા આવ્યો તું અહીંયા એલા ઓલા છોકરાને મેં મારીને પાડી દીધા બચારા કુણા માખણ છોકરાને હવે ઈ એના બાપાને કહે તો મારા ટાંટિયા વડે સડાઈ દે તું હું એને મારતો હોત તો મોઢામાંથી જરાક ભોંચ્યો હોત તો કે એના મારમાં કચરો છે એમ પણ મેં તને ક્યાં કીધું તું કે ઈ છોકરાને માર એમ એ વાત તારી સાચી છે મને જો હવે એ છોકરા
બચારા કુણા માખણ છોકરાને મેં ઢીબી નાખ્યા. હવે ઈ ઘેરા જઈને એના બાપાને કહે તો એના બાપા મારી શું હાલત કરશે? નિશાળે જઈને સાહેબને કહે તો સાહેબ મારી શું હાલત કરશે? ભલા મને હું લેવા દેવું કે ના હલવાનો? એક તો આખા ગામને મારી ઉપર દાય છે તે કારે ભાંગી નાખે એમ, અને હું સામેથી ઓરું છું જેનો હોય બોકરી યાર. હવે શું કરવું મારે? કોઈ દે કોઈની મદદ ન કરાય. તમે મારી હમું જોઈ ને, તમને તો ખબર હશે આની શું હાલત છે એમ. તમે કોઈની મદદ ન કરતા નકર મારી જેમ તમારી હાલત થાય. અને કર્યું હોય ને તો પેલા જોજો ભર્યું હું છે હું એમ. હવે હું બે દી ક્યાં ખંતાઈ જાઉં, નકર ગામનાથી દાસ છે ત્યાં વધારે ચડી જાય. આમ તો ઢીંગા ઓ આટમ ને નોમ એક ધારો 5 દિવસ સુધી જુગાર જ રમવાનો હો. 5 દે લાગે પણ પૈસાનો નહીં. આમ નામ લે પાના ઉતાર 5 જોકર. પૈસાથી નો રમાય. હું નાનો હતો ને અરે પૈસાથી બહુ જુગાર રમતો, હારી જતો બહુ. એટલે પૈસા જુગાર જ નહીં રમવાનું, મફતમાં આવું રમવાનું, મજા જ આવે એકલી. આમ હારી જાવી એટલે આમાં તો હારી જઈ ને. પૈસા રમી તો પૈસા હારી જઈ તો આવું કામનું. એટલે તો તને કહું છું કે આમ નામ રમવાનું, પૈસાથી નહીં રમવાનું, એકલી મોજ જ આવે આમ મફતમાં. ત્યાં પાછા એમ કોને? હા એ પોલીસ આવ્યા ગામમાં, પોલીસ. તે ભલે ને આવ્યા, બીક ના લાગતી તમને? પણ અમે ક્યાં જુગાર રમીએ છીએ? અમે તો ખોટું ખોટું રમીએ. ઠીક એવું છે? હા ઠીક. હા ઓલે હકમબાજી અને ત્રણ ભેરું ને એવું બધું. હા ઓલા ઠોહા રમે ને એ બધું એવું જ રમીએ અમે. હા ટાઈમ પાસ કરવાનું. મનસુખ છે ને જુગાર નો રમાય. જુગારમાં પૈસા હારી જાય હારી જાય. અને કોઈ દી જીતતી જ નહીં, હારી જ જાય. હા એ વાતે હાચી. હે જુગાર નો રમાય. હા પણ છે ને અહીંયા એટલી ગરમી અને એટલો બફારો થાય, બોલ બહાર બેઠા તોય. ધીંગા ઓ હવે છે ને ઠંડો પવન આવે ને ત્યાં રમવા ઉઈ જવું છે આપણે. તો હાલો. હા ગરમી ને બફારો થતો હોય તો ઠંડા હું મગાવું. હે તું ઠંડુ મંગાવીશ? આ લ્યો પૈસા. 40 વાળી થમ્સઅપ ની બોટલ લેતા હો, 3 ગ્લાસ લેતા હો. 40 વાળી થમ્સઅપ ની બોટલ. હા અને ટાઢી મસ્ત ની જરા અંદર બરફ હોય એવા ઠંડા લાવો. અને તમને ખબર છે ને નવી દુકાન બની ગામની પાદર વટીને? હા મને ખબર છે, છેલ્લે ઓલા ટાંકા આગળ ઝીણાભાઈ ની દુકાન. હા હા ત્યાંથી મસ્ત ને ટાઢી બોટલ લેતા હો થમ્સઅપ ની. હા લેવું મજા આવી જાય. તું સારું કર્યું આવ્યો. પૈસા આપ્યા મેં તમને હો. હા પોતાની નોટ આપી નથી. લાય હું ટીપું. ઠોહો રમી ઠોહો. હા ઠોહામાં શું આવે તને ખબર છે ને? પાછી શું આવે એમાં ઠોહો મારવાનું હોય. જેની પાસે હકમ વધી જાય ને, જેની પાસે ઘટી જાય ને એને ઠોહો મારવાનું. જો આમ ઓય બાપા ઓય માં એમ ઠોહો મારવાનું, બરોબર? એમ તો મારવાનો હાલે. તો અમારે નથી રમવું ભાઈ. ભૂરાભાઈ ક્યાં જાય? એ ભૂરાભાઈ જાય બાર. હાલ આવો જ જોયા. ખેંચ. આમ સીતું નાખ પત્તું બાદશાહ. બાદશાહ જો અવળી બાજી સવળી બાજી બે રમવાનું. જો આ રાણી છે, તારા બાદશો છે. હવે મારી રાણી માથે સડી. આ સડી હવે ઠોહો લાગ્યો તને. ઓય બાપા ઓય માં. એ ભાઈ એમાં ઠોણ થી રમવો, એમાં ઠોણ વાગ્યા છે. એમ ન હોય, કારણ મારે ઉપર પત્તું સડે તો તારે મને ઠોહો મારવો તમ તારે. હાલ ખેંચ તારી બાટે. ભૂરાભાઈ આવે કે બાબુ આવી જાય. આવી ગયો તમ સબ લઈને આવી ગયો. વાહ ભી વાહ. લઈ આવ્યા એમ ને બાબુ દાદા? ટાઢી બોલ લાવ્યા? અરે એમાં કઈ ઘટે નહીં. નવું ફરી સેન પાસે. હા આલે ધીંગા ગ્લાસ. આલા મજો ગ્લાસ. એ ઉભા ઉભા લાય ગલા. સરપંચ શક ની સરપંચ. સરપંચ ના ઘેરે મહેમાન આવ્યા ને તે મને કે તું જા ઠંડા લઈ આય, થમ્સઅપ લેતા આય. તે મેં કીધું હું લઈ આવું તમ તારે. આ થમ્સઅપ ની બોટલ હું એને ઘરે દઈ તરત હમણાં યુ ગયો ને યુ પાછો આવું. અને પછી આપણે તઈને તમ તારે રમી ગંજી પતે. તો પણ આ થમ્સઅપ લેવા મને હું લેવા મોકલ્યો. તારે જવું જોઈએ ને. પણ સરપંચ મને કામ સીંધા ને તો હું એને કારે ના રો પાડી એકું ભલા માણા. એટલે મારે એનું ગમે ત્યારે મારે અડધી રાતે કામ સીંધું હોય ને તો મારે એનું ધડધન કામ કરી દેવું પડે. એટલે મેં કીધું અહીંયા તમે બેઠા છો હાવ નિરાતે તો આટલું બધું ગામની પાદર વટીને ભલા માણા મારે જાવું તો એ પરસેવાનો રેબ જેબ હું થઈ જાવ એના કરતાં તમે ક્યારના બેઠા હો તો તમે લઈ આવો તો મારું કામ થઈ જાય કે
એટલે મેં બુદ્ધિના બારદાન તો આ કે ગઢા કને મેકલો છો એ ઓલો પરસાણ એનો પર લઈ જાય એ હાલીને જાય ને ઠેક ટાંકી પાયા હે આપણે મને કામ સિંધુ તો મારે કરવું પડે કે નહીં બાપુ દાદા? તારે નો જવાય તો તારે નો જવાય તારે જવું જોઈએ ને મને કઈક તોડાવી નાખ્યો અને પછી થમ્સઅપ નો અપાય કે હું ત્યાં દઈએ સરપંચ આપણું બધું કામ કરે તો આપણે એક કામ લો એનું કરી દેવી ભલા મને પણ માર માને તું લાઈ લે ભાઈ ઠંડા દે એમ નહીં હા. કામ તને સીંજુ તું અને અમારી આગળ કામ કરાવે મને આગળ કામ કરાવે હું સીધા ભાઈ બોલ થમ્સઅપે લઈને ભાગી ગયો અહીંયા તો અમારે તો ઈની ઈ જ દશા રહી બપારાની ને બપારાની મફતમાં આયા જુગાર રમી ન્યા આવી નડી જાય આયા હક નથી રહેવા દેતા બોલ ઢીંગા આનો ખબર તો ઉપર લો પછી આપણે આ ક્યાંય જવું જ નથી અહીંયા બેઠા બેઠા રમવું હા લે તમે હું બેહી ગયા અહીંયા બાર મામા બાપા છે ને અમે ખોટું ખોટું રમી છીએ પણ આવું નો રમવાનું હોય. આ તો હાથમ હાથમ આવે ને એટલે એમ થાય કે લાવો ને ઘડી પાના હાથમાં પકડી તો મને એમ થાય કે જુગાર રમ્યા પણ હાથમ આઠમ આવે તો એવું થોડું કોઈ કહે છે કે જુગાર તો ફરજિયાત રમો જ તે એમ જુગાર વગર એ હાથમ આઠમ થાય. પણ બાપા અમે જુગાર નથી રમતા અમે ખોટું ખોટું રમી છીએ ઈ ખોટું ખોટું ખાચું હાચું બધું એક જ થયું. ના રે ના બાપા તમારો વેમ છે એવો બાપા આ તો આપણી બાજુ જુગાર ઓછો રમાય બાકી તો ભાઈ હોતે જુગાર રમે પણ બીજા બધા તો કૂવામાંય પડાય આપણે થોડું વાહમાં પડી જવાય કે એની હારે. કૂવામાં પડવાની ક્યાં વાત છે હાથે માથે હોય ને એટલે રમી ઘડી પણ બાયું ને ભાયું બધાય જુગાર રમવા બેહે તો પછી ઓયડી હોય ને ઈ વેચાઈ જાય. આપણે હાસુ હાસુ રમે તો વેચાઈ જાય અમે તો ખોટું ખોટું રમી કાતિંગા હા લે તમને મેં ઘરે રહેવાનું કીધું તું હું બાર ગામમાં નીકળી ગયા. આ બાપ મામા પાસે બે આવા આવ્યો હવે બાપ મામા નથી કઈ સારું કામ કરતા બાપ મામા પાસે બેવાયો હાલ આમ ઘરે. લે આ વાહારો બેવું મજા આવે મને ના ના વાહરવા નથી બેહવું હો. બાપ મામા મોટા થવો કઈક કયો પણ અમે ક્યાં હાસુ રમી ખોટું ખોટું રમી ભલાને ઘડી બેઠો મીઠી ના રે ના મીઠી રમો ઠોહો એલા ઢોહો રમી 5 પત્તાનું જેવું આવે ને જોડકું રમવાનું ઈ હા ઓલું અમતું કહેવાય લાવ હા લાવ બાપ મામા ફોન છે તમારા પાસે ફોન? કસુબર બને કસુબર જાતો મારે તું આય કસું મને બધું બાઇટિંગ લેતા હું અહીંયા ના ના તો એ પણ કસુબર બને મને કસુબર ખાવાનું મન થયું સીધી રીતના ઘરે આવું કે મારા બાપાને ફોન કરું? અલા ભાવ કર્યા ને બાપાએ તાર બાપા કોઈ જુગાર નથી રમતા નથી રમતા. એ આપણને શું ખબર હોય વાણા રમે કે નથી રમતા સાચામાં જમવા જુગાર નથી રમવા જતા બોલો નહીં રમવાનો જુગાર ઘરે આવું કે હાચું ફોન કરું કાઈ જો ફોન લાવ તો ઢીંગા લાઈ તો ફોન માં ફોન કરવો. એમને કોકની બાઈ હોય ને એ વાહ જાય જુગાર રમતા હોય ન્યા આ મારી પેલા પહોંચી ગયેલી હોય સ્માર્ટ છું સ્માર્ટ હું સ્વાદ છું હોશિયાર. હાલમ બોલો એક તો દેખાય રાજાન કુંવર અને કામ કરવા કેવા ખબર હે ઓલા હાલી મુવાલી કરતા હોય ને એવા. હવે જાઓ બાપા તમે ઘરે જાઓ એ મોટા સવો કઈક શિખામણ દેવાય ઉંમર થઈ તમારી. પણ અમે જુગાર નથી રમતા એમ તો તમને કીધું બાપા જુગાર નથી રમતા શું કરવા રમતા નહીં તમે તે ખાલી પાના હાથમાં પકડ્યા કઈ દી તમારું તે મારા બાપાને. અને મન રાજી રાખી કે મેં જુગાર રમ્યા ઢીંગા હો ખોટું ખોટું રમી ને કોઈ આપણી આબરૂ જાય છે હાલ આમ ગામમાં વયા જાય હાલો હાલ હાલ ઢીંગા ખુલ્લો મજા આવે કે નહીં મજા આવે એ ડોહા આ હું ગામની બજાર વસાડે જુગાર આદિરો છે ભુરાભાઈ એને જુગાર નથી રમતા ખોટું ખોટું રમી છે ભાઈ ખોટું કે હાસું આ ખોટા માંથી છોકરા શીખે જુગાર રમતા પછી આ મોટા થઈને હાસુ જુગાર રમે. હવે એમ કાંઈ છોકરા નો શીખી જાય જુગાર રમતા એ ધીંગા હો તને જુગાર રમતા આવડે? ના રે ના મને બાબુ દાદા શીખડાવે છે જુગાર રમતા જો સાંભળો લ્યો ભુરાભાઈ એ વાત તમારી સાચી હો હું જુગાર રમું ને એટલે છોકરા શીખે ખરા આ તમે સાચું કીધું લ્યો તારે પછી નો રમાય જુગાર જ નો રમાય પાછા કે હાચમ છે ને ભાદરવી છે ને ઉતારણી છે ને તમારે ગમે એ બાને જુગાર રમવા જોઈએ એમ કહેતા નથી ને ગઢા આખાને ઉપડામાંથી તમે એનું હાસુ માની ત્યાં ઘડીકમાં ભુરાભાઈએ બધું સાચું કીધું હું જુગાર રમું ને તો આપણા છોકરા શીખે એટલે જુગાર મારે નો રમાય
હાલો, હાલો. શીખવાડાય નહીં. હાલે ઊભો થાય. લેતા પડો અહીંથી. પણ એમ ન હોય હા એ પૂરા ભાઈએ ખાલી 2 વેણ કીધા તા એનો હાસુ ઓલો મનસુખ વાંઢો હું બચારો કારનો ઓલા સરપંચ ની હું ઠંડા પીણાઈ ની હાટું લેવાય ગયો તો મને માર્યો ને માર ખાતા જો તો ખરી પૂરા ભાઈ ની મેં મદદ કરી તા મારો બેટો મારું બધું ખોટું અને આ ભૂરાભાઈ ખાલી 2 વેણ કીધા તા એનું બધું હાસું એટલે મારું કીધે હાસું પડશે